રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે। આગે ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મીટિંગ યોજાઈ। આજે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલ રાજપૂત ભવન ખાતે યોજાઈ હતી। જોકે આ પહેલા રાજપૂત સમાજની કોર કમિટીની એસજી હાઈવે ઉપર એક બેઠક હોટલમાં મળી હતી અને રાજકોટથી પદ્મિનીબા વાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા। તેમની સાથે 4 મહિલા સભ્ય પણ અમદાવાદ આવ્યા હતા। આજે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી અને આ બેઠક નિષ્ફળ રહી। ક્ષત્રિય આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ કાપવાની જ માંગ કરી હતી। રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલો તેવું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક બાદ જણાવ્યું હતું। આજે અમે કોર કમિટી સાથે બેઠક કરી છે અને ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા। કોર કમિટી સાથે વાત કરી છે। રૂપાલાએ 30 મિનિટમાં માફી માંગી હતી। ગોંડલ ખાતે માફી માંગી હતી। પ્રદેશ પ્રમુખે પણ માફી માંગી છે। અમે આ બાબતો કોર કમિટી સમક્ષ રજૂ કરી છે અને બધાએ રજૂઆત કરી છે। બધાની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલો। ભાજપના ક્ષત્રિય આગેવાનો રૂપાલાની માફીની વાત લઈને આવ્યા। અમને મંજૂર નથી એમ કોર કમિટીએ કહ્યું છે। અમે પક્ષમાં રજૂઆત કરીશું। હવે પાર્ટી નિર્ણય લેશે। અમે પાર્ટીમાં અહીં બેઠક છે જે વાત કરીએ છીએ તે રજૂ કરીશું। બેઠકમાં કોઈ નિર્ણય નહીં। ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માંગ કે રૂપાલાની ટિકિટ કાપીને રાજકોટની સીટ પરથી ઉમેદવાર બદલવામાં આવે। તૃપ્તિબા રાવલે કહ્યું કે લોકશાહી છે અને રાજનીતિમાં નિમ્ન કક્ષાની રાજનીતિ પર આજના નેતાઓ ઉતરી ગયા છે। આજે અમે તમામ રજૂઆત કરી છે। અમારી બહેનોની અસ્મિતાની વાત કરી હતી। પદ્માવત વખતે રોડ ઉપર જે રીતે ઉતરીને અમે ઘટનાઓ બની હતી એવી કોઈ ઘટના ન બને માટે સંકલન સમિતિ કામ કરી રહી છે। રૂપાલાનું નિવેદન જે છે એને ભાજપ પણ સમર્થન આપે છે। માતા અને બહેનો પર હવે સવાલ ઉભો થયો છે। જો રામ રાજ્ય ફરીથી આવ્યું હોય તો રામ રાજ્યમાં આવી સ્થિતિ બહેનો અને દીકરીઓની નથી હોતી। માતાજી સર્વને આ લડાઈ જે પણ છે એ આખા અમારા ક્ષત્રિય સમાજની છે અને બહેનો દીકરીઓના એક માન ઉપર છે। અમારું સ્વમાન જળવાઈ રહે એવું અમે જે અમારા રાજકીય પક્ષે લેવલ જે ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, સામાજિક લેવલે ભાઈઓ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, બંનેની વાત ચર્ચા થઈ અને બહુ સારી ભાષામાં થઈ અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં। જે પણ ડિસિઝન આવશે અમને આશા છે કે એક બેનો દીકરીઓ સામે જોઈ અને અમારા ફેવરમાં ડિસિઝન આવે એવી અમે આશા રાખી રહ્યા છીએ। તો બસ આટલું જ કહેવાનું હતું। વધારે આપને ખ્યાલ છે કે થોડીક મારી તબિયત પણ ખરાબ છે, પણ જો આના ફેવરમાં ડિસિઝન નહીં આવે તો હું આનું ઉપર અત્યારે તો અનશન ઉપર છું। અમારું ડિસિઝન બસ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય। આખા ક્ષત્રિય સમાજનું ડિસિઝન એ છે અને એ જ રહેશે। સમાધાન અમારું ડિસિઝન નથી। ધન્યવાદ। જે કાંઈ મુદ્દો છે એને અટકાવવા માટે જે આપણે મળીએ છીએ એના અટકાવવા માટે ક્ષત્રિય સમાજે બીડું ઝડપ્યું છે। એમાં આપ સર્વે સરખે સરખા ભાગીદાર છો એટલે આપને નમસ્કાર કરું છું। આપ બધા પણ એના અભિનંદનના અધિકારી છો। એટલે અને એમને ચાલશે। આપણે જ્યારથી આ પ્રશ્ન ઊભો થયો ત્યારથી એ પ્રશ્નમાં જે કાંઈ અલગ અલગ વળાંક આવ્યા અને આ એક સંસ્કૃતિના મુદ્દા ઉપર અમને સમજાવવાની અથવા તો હળવાશથી લેવાની જે વાત પક્ષ અને સરકારે કરી એનું આ પરિણામ છે। એટલા માટે એક સામાન્ય વાત છે કે આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા। જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે? તમે એક ખાલી સંસદ સભ્ય તમારે જિંદગી આખી રહેવું છે? એવું કોઈ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સ્વીકારે નહીં। ભારત દેશનો ક્ષત્રિય સમાજ ન સ્વીકારી શકે। એટલા માટે આ જે એમની ટિકિટ છે એ રદ કરવા સિવાય કોઈ પણ જાતની ચર્ચા
આપણે કરી નથી આજે, અને હવે પછી જે કંઈ થવાનું હોય એના ભાગરૂપે આપના ફોન ન ઉપાડી શકતા હોય, જવાબ ન આપી શકતા હોય તો અમને થોડું જતું કરજો, દરગુજર કરજો. કારણ કે ક્યાંક ને ક્યાંક અમે અમારા આયોજનમાં લાગેલા હોય એટલે દરેક વખતે તરત જવાબ આપવો શક્ય નથી હોતો. પણ ધ્યેય બધાનો એક જ છે કે જે કંઈ આ નૈતિક અધપતનની વાત છે, જે કાળી ટીલી લગાડવાની વાત છે ઇતિહાસને, એ કોઈ પણ સંજોગોમાં અટકવી જોઈએ અને એને અટકવાની શરૂઆત કોકે તો કરવી પડશે. એટલે સર્વે સમાજને આપણે વિનંતી કરીએ છીએ કે આપ બધા પણ આપની આમાં આહુતિ આપો, આપ બધા પણ આમાં જોડાવ. કે કોકે તો આની જવાબદારી લેવી પડશે કે ભારતના જાહેર જીવનનું શુદ્ધિકરણ થાય, ભારતમાં નૈતિકતા જળવાઈ રહે તો જ ભારત દેશની સંસ્કૃતિ અને આ બધા ઇતિહાસ છે એ જળવાઈ રહે. અને આઝાદીના વખતના બલિદાનો કે એના પહેલાંના બલિદાનો માતૃભૂમિ માટે જેમને આપેલા છે એ બધાને આપણે ન્યાય આપી શકીએ. આ બધી એક મુખ્ય વાત છે ને એમાં આપણે સૌ સાથે ભાગીદાર છીએ, એ એક આનંદની વાત છે. આ બધાને ખૂબ ખૂબ આભાર. કોઈ પણ બીજી વધારાની વાત નથી, પણ છતાં પણ જે કોઈ વાત છે એ બધી જ વાત અમારા રાજકીય આગેવાનોને વિવેક સાથે અને સ્પષ્ટ ભાષામાં કહી દેવામાં આવ્યું છે કે બીજી કોઈ વાત કે બીજી કોઈ ચર્ચા અમે નહીં કરીએ. આ જ વાત તમે હાઈકમાન્ડ કે સરકારને પહોંચાડો અને ટૂંક સમયમાં આનો કોઈ પણ નિરાકરણ કરી શકતા હોય તો કરો. આવી એક નાની વાતમાં તમે સમાજને સમજાવો એના કરતાં તમે એને કેમ ન સમજાવો એ અમારી સ્પષ્ટ વાત છે. અને એ ન સમજે. સૌને મારા જય માતાજી. ભારતની લોકશાહી અને અખંડિતતા જેની આભારી છે એવા રાજપૂત સમાજે જ્યારે લોકશાહી સ્વીકારી સહજ રીતે, ત્યારે અમારો એક ઉજળો ઇતિહાસ અમે સુપ્રત કરેલો કે આ અમારો ઇતિહાસ છે. અમારા રાણીઓએ જોહર કરેલા, અમારા વડવાઓ શું લડેલા, જેના પાળિયાઓ પણ છે. આ સાથે અમે લોકશાહી સ્વીકારેલી. પણ ક્યાંક ધીરે ધીરે સમય જતાં રાજનીતિમાં અધોપતન આવતા નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર આજના જે બધા નેતાઓ છે ઉતરી ગયા છે. અને માત્ર રાજપૂતોનો ઇતિહાસ ભૂસવાની વાત નથી, આ તો રાજપૂતોના ઇતિહાસ ઉપર છાંટા લગાડવાની વાત છે. મેં કાલે મીડિયામાં પણ કીધું હતું કે ફ્રેન્ચ ફ્રાઈને ફ્રાય ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ રાજા મહારાજા ઝૂક્યા, રજવાડાઓ ઝૂક્યા અને રોટી બેટીનો વ્યવહાર કર્યો. આ કોઈ પણ રીતે સ્લીપ ઓફ ટંગ નથી. એટલે આજે અમારી 5 દિવસની આખી આજે 6-7 દિવસની જે ઉગ્ર લડાઈ હતી એ પછી આજની આજે મિટિંગની મુખ્ય વાત કરીએ તો અમારા સમાજના જે કોઈ વડીલો અત્યારે સરકારમાં પ્રતિનિધિત્વ કરે છે, અમારા એ પિતા છે, ભાઈઓ છે, વ્યવસ્થાના ભાગરૂપે અને પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે જ્યારે સ્વાભાવિક છે કે એક પાર્ટી અને સમાજ વચ્ચે આવી કોઈ પણ ભેદભાવ ઊભા થતા હોય, આવા ઉગ્ર આંદોલન થતા હોય, ત્યારે પાર્ટી ઈચ્છે કે એ જ સમાજની વ્યક્તિઓ વાત કરે, સંવેદના વ્યક્ત કરે. વડીલો પધાર્યા. હું આપને કહું કે દીકરીને સાસરિયા મહેણું મારી જાય કે ગામ મહેણું મારી જાય ત્યારે એની બાપ પાસે મન હળવું કરે તો મારી માટે આનંદની વાત કે આજે મારો બાપ, મારો ભાઈ મારે સામેથી આવેલા. એટલે અમે આજે એમને અમારી બધી જ રજૂઆત કરેલી છે. ભાઈઓએ જે કંઈ આગળ રજૂઆત કરી, હું ખાલી બહેનોની વાત કરું કે અમે અમારી અસ્મિતાની વાત કરેલી છે કે આજ સુધી અમે બહાર આવવા માંગતા નથી જાહેર જીવનમાં, અને આજે પણ આ મુહિમમાં અમે આ લેવલ સુધી આવ્યા છીએ. છતાં પણ અમે અમારી મર્યાદા સંકલન સમિતિ સાથે જોડાયેલી દરેક સંસ્થાની બહેનો, આપ કદાચ જોયું છે આજે બહેનોની સંખ્યા અહીં મુખ્ય મિટિંગમાં છે. બાકી અમે એવું માનીએ છીએ કે જ્યાં ભાઈઓ લડી લે ત્યાં અમારી જરૂરિયાત નથી હોતી, અને છતાં પણ અમે આવ્યા છીએ. તો અમે એમને પણ રજૂઆત કરી છે કે આપ સ્વાભાવિક પાર્ટીના ઓલા પ્રમાણે અમારી પાસે આવ્યા છો તો હવે આપ સમાજની વ્યક્તિ તરીકે ત્યાં જાઓ, અમારા પિતા તરીકે, ભાઈ તરીકે, અને આ પાર્ટીને સમજાવો કે આમાં કોઈ પણ રીતે સ્વાભિમાનનો સવાલ છે. આમાં કદાચ સંકલન સમિતિની જે સંસ્થાઓ છે જોડાયેલા, આપ એને દબાવશો તો સંકલન સમિતિ અત્યારે મુખ્ય કામ અમે લોકો મુખ્ય કામ કરી રહ્યા છીએ કે સમાજમાં શાંતિમય વાતાવરણ બનવું રહે. અમારી જે કોઈ સંસ્થા છે એની સાથે અમે મળીને એક અનુશાસન જળવાઈ રહે. આ પદ્માવતી મૂવી વખતે આપ જોયું હતું કે જે રોડ પર ઉતર્યા હતા, જે બધા જે બનાવો બન્યા હતા, એવી કોઈ અઘટિત ઘટનાઓ ન બને એની મુખ્ય ભૂમિકા અત્યારે સંકલન સમિતિ નિભાવી રહી છે. પણ આ આંદોલન અમારા આજે ગામડામાં જે ચૂલે મા દીકરીઓ બેઠા છે એનું પણ છે. અને ધીરે ધીરે અમે સ્ટ્રેટેજી પ્રમાણે આપને કીધું કે અમે રાજકોટથી 385 બહેનોની યાદી તૈયાર મીન્સ અમે ભરી રહ્યા છીએ નામાંકન. અને હજી આટલું થયા પછી પણ જો આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી
તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ગયા નથી, જવા પણ નથી માંગતા. પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોવડી મંડળ જો એમની રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે, માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં, પૂરો ભારત વર્ષનો રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે. તો આખા ભારત વર્ષના રાજપૂતો હવે આ મેદાને આવશે. અમારી સાથે બધા સંપર્કમાં છે, પણ અમે બધાને કીધું છે કે શાંતિ રાખો. એટલે આનું ક્યાંક ને મોટો પડઘો હવે ઉપર સુધી ન પહોંચે, દિલ્હી સુધી ન પહોંચે. દરેક રાજ્યોમાં આનું ગુજરાતની તો વાત ભૂલી જાઓ, 26 સીટની વાત ભૂલી જાઓ, આખા ભારત વર્ષના રાજપૂતો હવે જાગે અને પોતાના ઓલા પર ન આવે. કારણ કે અમે રજવાડા આપી દીધા તો આપી દીધા. અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમું મીન્સ આછું થતું જાય છે, એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો. પણ હવે તો આ અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે. હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ કે આપણે થોડા સમય પહેલાં એવું કહેવામાં આવતું કે આટલા વર્ષો પછી રામ રાજ્ય આવ્યું, આટલા વર્ષો હતું નહીં એવું કહેવું હતું. પણ જો રામ રાજ્ય આવ્યું છે તો રામ રાજ્યમાં બહેનો દીકરીઓની આ સ્થિતિ નહોતી કે બહેનો દીકરીઓએ આટલા દિવસ સુધી લડત આપવી જોઈએ અને ઉપર સુધી કોઈ આની નોંધ ન લેવામાં આવે. બસ મારું અહીંયા ગુજરાત રાજ્ય સંકલન સમિતિ મહિલા પ્રમુખ તરીકે મારી જે ફરજ છે હું નિભાવું છું. જય માતા. आज गुजरात के हमारे भारतीय जनता पार्टी के और क्षत्रिय समाज के वरिष्ठ आगेवान, गुजरात सरकार के पूर्व कैबिनेट मंत्री माननीय भूपेंद्र सिंह जी चुडासमा के अध्यक्षता में क्षत्रिय समाज की अग्रणियों की एक टीम हमारे राजपूत समाज के कार्यालय वो सब लोग आए. हमारी क्षत्रिय समाज की कोर कमेटी संकलन की समिति के साथ बैठक हुई. उन्होंने बताया कि क्षत्रिय समाज क्षमा वीरस्य भूषणम में मानने वाला समाज है. तो हम आपसे आग्रह करना चाहते हैं कि पुरुषोत्तम रूपाला जी ने 3 बार क्षमा मांगी है, तो क्षत्रिय समाज से विनती करते हैं कि आप उनको क्षमा करें. उनकी जो उम्मीदवारी है, उनके जो नामांकन की बात है राजकोट लोकसभा में रद्द करने की आपकी जो बात है उनको आप विड्रॉ करें. तो हमारे समाज के सभी वरिष्ठ आगेवान, कोर कमेटी, संकलन समिति ने एक ही सुर में बताया कि आपने जो बात रखी वो हमने सुनी, लेकिन जो आक्रोश है वो गांव-गांव तक पहुंचा है, घर-घर तक पहुंचा है. हमारा युवान, हमारी माताएं, हमारी बहनें सब आक्रोशित है और पिछले 7 दिन से ये आंदोलन चल रहा है. तो हमने एक सुर में कह दिया कि आप जो बात लेके आए हैं तो रूपाला को माफ़ी देने की जो बात है उनका क्षत्रिय समाज अस्वीकार करता है. ये हमारी जो आप मांग लेके आए हैं, आप बात लेके आए हैं, उनको क्षत्रिय समाज स्वीकार करता नहीं है. ऐसा स्पष्ट भाषा में हमने सुना दिया है. सबका धन्यवाद. इसमें अल्टीमेटम की वो कोई बात नहीं है. हम आगे की रणनीति चलाने के लिए जैसे आप मीडिया का जो ये प्रेस कॉन्फ्रेंस खत्म होगा सभी आगेवान यहाँ मौजूद है और हम रणनीति तय करेंगे. ने कल 5 बजे तक की बात कही थी कि कल 5 बजे तक अगर नहीं ने ऐसा बोला था कि 5 बजे तक ये नामांकन रद्द नहीं होगा तो हम जोहर करेंगे. लेकिन हमारे सभी समाज के आगेवान ने उनको करबद्ध प्रार्थना की कि आप हम पे विश्वास रखिए, ऐसा करने की ज़रूरत नहीं है. तो हमने उनको विनती किया कि अभी आप कोई ऐसा कदम न उठाए जिसकी वजह से कायदे या व्यवस्था की स्थिति बिगड़े. तो हमारी बात उन्होंने मान ली है. अच्छा, एक सवाल और है कि क्या रूपाला जी पूरे गुजरात में नहीं, पूरे भारत में भी कहीं नहीं लड़ने चाहिए. ये हमारी मांग है, इस मांग के हम अडग है. धन्यवाद. સમગ્ર ગુજરાતની સંકલન અને કોર કમિટી તેમજ ક્ષત્રિય સમાજ વતીથી પ્રવક્તા તરીકે
આપ સૌનું સ્વાગત કરું છું. આપે હમણાં અમારા સમાજના જે વરિષ્ઠ આગેવાનો હતા એમની સાથે પણ આપે વાત કરી. અમારા જે આગેવાનો હતા માનનીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબની અધ્યક્ષતામાં સમાજના 7 આગેવાનો એ આજે કોર કમિટી, સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનોને મળવા માટે આવ્યા હતા. લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા એ જરૂરી હોય છે. ગઈકાલે અમને કહેવામાં આવ્યું હતું, અમારા કન્વીનરને અહીંયા જે બધા આગેવાનો બેઠા છે એમને વિનંતી કરી હતી કે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી વતીથી કેટલીક બાબતો અમે ક્ષત્રિય સમાજ સમક્ષ વ્યક્ત કરવા માગીએ છીએ. તો આપ જાણો છો કે એ પણ અમારા સમાજના જ વરિષ્ઠ આગેવાનો છે. એટલે આજે અમે મળ્યા, એમની વાત કરી, એમની શું વાત કરી એ આપને જણાવેલી છે, એટલે એમાં હું પડતો નથી. અમે બધાએ તમામ સંગઠનોના વતીથી અમારા 4 આગેવાનોએ એમને રજૂઆત કરી કે આપ જે લઈને વાત આવ્યા છો, આપ અમારા સન્માનીય છો, આપને સાંભળ્યા. હવે તમે અમારી વાત સાંભળો. તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ વતીથી, અમારી માતાઓ, બહેનો, યુવાનો વતીથી એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી. અમારું પહેલાં પણ એ સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ અમારું આ જ સ્ટેન્ડ રહેશે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ, કોર કમિટી, સંકલન કમિટીએ નક્કી કર્યા મુજબના કાર્યક્રમો અમારા જારી રહેશે. અમે અમને એમ પણ કહ્યું કે એક બાજુ ગુજરાતના 75 લાખ ક્ષત્રિયો છે અને સમગ્ર ભારતના 22 કરોડ ક્ષત્રિયો છે. તો તમે હાઈકમાન્ડને જેમને તમને મોકલ્યા છે એમને અમારી 1, 2, 3, 4 જે વાત છે એ પહોંચાડીને કહેજો કે તમારા માટે પુરુષોત્તમ રૂપાલા અગત્યના છે કે 75 લાખ ગુજરાતના અને 22 કરોડ ભારતના ક્ષત્રિયો અગત્યના છે. એ સ્ટેન્ડ તમે ત્યાં જઈને ક્લિયર કરજો. આ છેલ્લી મિટિંગ છે. ઘણા બધા પત્રકારોએ મને પૂછ્યું કે શું હજુ તમે બીજી મિટિંગ કરશો? પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની આ છેલ્લી મિટિંગ. આના પછી કોઈ મિટિંગ ક્ષત્રિય સમાજ કરવાનું નથી. આપ મીડિયાના માધ્યમથી મારા સમાજની બહેનો, માતાઓને પણ હું જણાવવા માગું છું, વિનંતી કરવા માગું છું, આપણા દીકરા તરીકે, આપણા ભાઈ તરીકે, આપના વડીલ તરીકે કે તમારી આ આંદોલનમાં સક્રિયતા જરૂરી છે. એની હું ના પાડતો નથી, કારણ કે ક્યાંક ઘા વાગ્યો હોય તો અમને તો વાગ્યો જ છે, પણ એમનું નિવેદન એ બેન બેટીઓની અસ્મિતાની લાગણીને તોડીને હૃદય સોસરવું નીકળી જાય એવું છે. ઘણી બધી માતાઓ ઇન્ટરવ્યૂ આપતી વખતે રડી પડી. આજે અમારી સંકલન કોર સમિતિમાં પણ અમારી 2-3 માતાઓએ એવું કહ્યું કે કાલ 5 વાગ્યા સુધીમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો અમે કમલમ આગળ જઈને આત્મદાહ કરીશું. તો અમે વડીલોએ એ બધી માતાઓ બહેનોને જોહર કરીશું. જોહર અલગ છે, મને માફ કરજો. એટલે હું આપના માધ્યમથી અને અમારી આ બહેનો બેઠી છે અમને પણ વિનંતી કરું છું કે અમે જીવતા છું ત્યાં સુધી આ લડાઈ લડવાના છે. અમારા પર તમે વિશ્વાસ રાખજો અને આવું કોઈ પગલું ભરતા નહીં એવી અમે આપને પણ વિનંતી કરીએ છીએ, આપને પણ પ્રાર્થના કરીએ છીએ. અને તમે એ પણ બધાને કહેવા માગું છું કે સમગ્ર ક્ષત્રિય સમાજ એક જ છે, કોઈ જગ્યાએ કોઈ વિઘટન નથી.
કદાચ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ ચર્ચા કરવાની હોય તો 10 કે 15 આગેવાન ભેગા થયા હોય એનો મતલબ એવો નહીં સમજી લેવાનો કે અમને કુલડીમાં ગોળ ભાગી નાખ્યો. કારણ કે જો અવિશ્વાસનું વાતાવરણ થાય એ આંદોલન વધારે ટકતું હોતું નથી. આજે પણ એવું થયું કે 12 ગામથી મહેમાનો આવવાના હતા. અમારા થોડાક મિત્રોનો મોબાઈલ પણ બંધ હતો. અમુક ચર્ચામાં ડિસ્ટર્બ ન થાય એટલા માટે મોબાઈલ બંધ હતો. તો મીડિયામાં મેસેજ આવી ગયા કે આ લોકો સમાધાન કરી દેવાના છે, આ લોકો કુલડીમાં. અરે ભાઈ, આ બધા આગેવાનોને કોઈને ટિકિટ નથી લેવાની અને કોઈ પણ રાજકીય પક્ષ એવો નથી કે અમને દબાણ કરી શકે. તમારી સામે ચોખવટ કરવા માગું છું. આ યુદ્ધનું મેદાન છે અને હવે પછી યુદ્ધનું મેદાન એ ફક્ત રાજકોટ નહીં હોય, સમગ્ર ગુજરાત હશે. અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે અત્યાર સુધી અમે બોલતા હતા કે અમે કોઈ પક્ષની સામે નથી, અમે ભાજપની સાથે છીએ, આમ છે. જો આ આંદોલન કોઈ સમાજ સામે નથી. કારણ કે મીડિયામાં એવું પણ ટ્વિસ્ટ કરવામાં આવશે કે ફલાણાની સામે ક્ષત્રિય સમાજ. ના, આ આંદોલન ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલાની સામે છે અને ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતની 26 બેઠકો ઉપર આની 100% અસર અમે કરવાના છીએ. ઘેર ઘેર સુધી પહોંચીશું અને નહીં ગુજરાત, સમગ્ર ભારતની અંદર. કારણ કે 22 કરોડ ક્ષત્રિયો છે. સમગ્ર ભારતની અંદર આ વાત જશે. અમે રાજકોટથી શરૂઆત કરવાના છીએ. માનનીય ભૂપેન્દ્રસિંહજી અમારા સમાજના વરિષ્ઠ આગેવાન છે. પાર્ટીએ એમને જવાબદારી આપી હતી ગઈકાલે. CR પાટીલજીના નિવાસસ્થાને મુખ્યમંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા અને આજે જે અમારા આગેવાનો હતા એ બધા પણ ઉપસ્થિત હતા. ભૂપેન્દ્રસિંહજીએ સંકલન સમિતિ સમક્ષ એ જ વાત કરી કે પુરુષોત્તમ રૂપાલા એ 3 વાર માફી માગી છે. ક્ષમા વિરસ્ય ભૂષણમમાં માનવાવાળો આપણો ક્ષત્રિય સમાજ છે. ભૂતકાળમાં પણ આપણે ઘણી વાર આવી ભૂલો વખતે માફી આપેલી છે. તો અમે બધા આપને વિનંતી કરવા આવ્યા છીએ, ક્ષત્રિય સમાજને, સંકલન સમિતિને, કોર સમિતિને, કે અમે અપીલ કરીએ કે આ બાબતે ક્ષમા આપવી જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાજીની જે ટિકિટ રદ કરવા બાબતે આપનો અભિપ્રાય સમાજ બદલે એવી વાત એ લઈને આવ્યા હતા. તો અમે એમને અક્ષરશઃ મેં હમણાં અગાઉ વાત કરી એમ અમે અમને એવું કહ્યું કે બધા આગેવાનોનું અમે સન્માન કરીએ છીએ. ક્ષત્રિય સમાજ તો પોતાના આગળ દુશ્મન આવે તોય એનું સન્માન કરે. તમે તો અમારા સમાજના જ છો. આપની બધી વાત અમે સાંભળી પછી અમારા જે આગેવાનો હતા એ બધા એક જ રજૂઆત કરી કે તમારી જે વાત હતી અમે સાંભળી, હવે તમે અમારી વાત સાંભળો. અને એમાં બધા આગેવાનોએ સર્વાનુમતે એક લીટીનો ઠરાવ કરીને વાત કરી કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા બાબતે ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં. ઉમેદવારી નોંધાવશે. રાજકોટથી અમે શરૂઆત કરીશું 400/2. અને આ વસ્તુની સ્ટ્રેટેજી હવે આગળ શું કરવું તો એના માટે અમે અત્યારે અમારા આગેવાનોની બેઠક બોલાવી છે. એમાં અમે રણનીતિ નક્કી કરીશું કે આગળ શું કરવું, ક્યાં સુધી જવું, પોસ્ટર બેનર યુદ્ધ કઈ રીતે કરવું, રાજકોટમાં મહાસંમેલન કઈ રીતે કરવું, આ બધી રણનીતિ એ અમારા આગેવાનો કરશે. આપ મીડિયાના મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આપે અમારી વાત યોગ્ય કક્ષાએ, એ પછી ભાજપ સરકાર હોય, ભાજપ સંગઠન હોય, કેન્દ્રનું મોવડી મંડળ હોય, પ્રજા સુધી આપે અમારી વાત પહોંચાડી છે. એ બદલ અમે આપના પણ આભારી છીએ. અસ્તુ. ભારત માતા કી જય.